નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, પેન્શનર મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો ફેમિલી મિત્રો, આજના સમાચારની અંદર આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનરો માટે ખાસ સમાચાર। તો ગુજરાત રાજ્યના નિવૃત્ત પેન્શનરોના પેન્શનમાં આજરોજ તારીખ 14/2/2026થી પેન્શન વધારો થયો છે જાહેર। તો કેટલો વધારો જાહેર થયો છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરીશું। તો આજનો આ વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેવી, જેથી કરીને રોજે રોજ તમને આવી જ નવી નવી અપડેટો છે તે જાણવા મળતી રહે। તો વાત કરીએ મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો સમય આવી ગયો છે। તો મોંઘવારી ભથ્થામાં વધારો જાન્યુઆરી 2026થી લાગુ કરવામાં આવશે। તો વર્તમાન ડેટાને આધારે 2% મોંઘવારી ભથ્થામાં વધારો અપેક્ષિત છે। તો ચાલો જાણીએ કે 2% મોંઘવારી ભથ્થામાં વધારાથી કર્મચારીઓના પગાર અને પેન્શનરોના પેન્શનમાં કેવી અસર થશે। તો સૌથી પહેલાં વાત કરીએ તો ગુજરાત સરકારના કર્મચારીઓને ટૂંક સમયમાં એક મહત્વપૂર્ણ ભેટ મળશે। તો તેમના પગારમાં મોંઘવારી ભથ્થું વધારવામાં આવશે। આનાથી તેમના કુલ પગાર પર નોંધપાત્ર અસર પડશે। તો આ પગાર વધારાથી 1 કરોડથી વધુ કર્મચારી પરિવારોને ફાયદો થશે। તો કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ અને પેન્શનરો માટે મોંઘવારી રાહત એટલે કે ડીઆરમાં વધારો કરવામાં આવશે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ 8મા પગાર પંચનો સમય હવે શરૂ થઈ ગયો છે। તો 8મા પગાર પંચનો કાર્યકાળ 1 જાન્યુઆરી 2026થી શરૂ થયો હોવા છતાં તેનો અમલ હજુ સુધી થયો નથી। તો સરકાર દ્વારા આશરે 18 મહિનામાં તેનો અહેવાલ તૈયાર કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે। તો સમિતિએ નવેમ્બરમાં કામ શરૂ કર્યું। તો કર્મચારીઓને 2027ના મધ્ય સુધીમાં મોંઘવારી ભથ્થું મળી શકે છે, ત્યારે જ 8મા પગાર પંચના લાભો પ્રાપ્ત થશે। તો ત્યાં સુધી કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારા સાથે રાહત આપવામાં આવશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે। તો ડીએ વધારા અંગે બહાર આવતા ડેટાને આધારે એવો અંદાજ છે કે આ વર્ષે મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો થશે। તો હોળી પહેલાં જાહેરાત થઈ શકે છે। પગાર વધારો કર્મચારીઓના મૂળ પગાર પર આધારિત હશે અને પેન્શનરોને પણ તેમના મૂળ પગારને આધારે લાભો છે તે મળશે મિત્રો। તો ત્યારબાદ જોઈએ તો મોંઘવારી ભથ્થું એ કેટલું હશે। કેન્દ્ર સરકારના કર્મચારીઓને હાલમાં મોંઘવારી ભથ્થામાં 2%નો વધારાનો લાભ છે તે મળી શકે છે। તો હાલમાં કર્મચારીઓને જુલાઈ 2025થી લાગુ પડતા 58% મોંઘવારી ભથ્થાનું ચૂકવણું કરવામાં આવ્યું છે। તો હવે 1 જાન્યુઆરી 2026થી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 58%થી વધીને 60% થવાની ધારણા છે। તો આ ગણતરી ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટાને આધારે કરવામાં આવી રહી છે। તો 12 મહિનાના ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટાને આધારે મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે। ત્યારબાદ અંતમાં જોઈએ તો પગારમાં 360 રૂપિયાનો વધારો થશે। તો મોંઘવારી ભથ્થામાં વધારા સાથે કર્મચારીઓનો મૂળ પગાર અનુસાર વધશે। તો હાલમાં કર્મચારીઓને લઘુત્તમ પગાર જે 18,000 રૂપિયા આપવામાં આવે છે। તો જો મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો થાય છે તો કર્મચારીઓના આ મૂળ પગારને 360 રૂપિયાનો વધારાનો લાભ છે તે મળશે। તો તે જ સમયે જે કર્મચારીનો મૂળ પગાર 20,000 રૂપિયા છે તો તેને દર મહિને 400 રૂપિયાનો લાભ મળશે। તેવી જ રીતે જો લઘુત્તમ મૂળભૂત પેન્શન 9,000 રૂપિયા છે તો મોંઘવારી રાહત જે 180 રૂપિયા છે તે આપવામાં આવશે। તો ખાસ કરીને મોંઘવારી ભથ્થામાં વધારો આ વખતે એટલે કે જાન્યુઆરી 2026થી ફક્ત 2% થવાનો અંદાજ છે। તો 2%ને આધારે હાલમાં જે મૂળ પગાર હોય તેના ગુણ્યા 2 કરીને 230 જે માઇનસ થતા હોય, મતલબમાં 18,000 રૂપિયા મૂળ પગાર હોય તો ફક્ત 360 રૂપિયાનો વધારો છે તે કરવામાં આવતો હોય છે। તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો।
તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.